हेलो फ्रेंड्स एंड वेलकम टू वीडियो नंबर 4 ऑफ चैप्टर 2 ऑफ स्टेटिस्टिक्स। અત્યાર સુધી આપણે બેઝિક કોન્સેપ્ટ્સ કવર કર્યા છે ચેપ્ટરમાં અને ઇલસ્ટ્રેશન નંબર 1 ભણ્યા છીએ। ફરીથી યાદ કરાવી દઉં, ગઈકાલના જે વિડીયોમાં આપણે ભણ્યા હતા એ એકવાર જરાક ઉપરથી જોઈ લઈએ, પછી આપણે આગળ વધશું। ગઈકાલના વિડીયોમાં ફ્રેન્ડ સૌથી પહેલા આપણે કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ભણ્યા। કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશનમાં આપણે આ કે, સી અને આર નો કોન્સેપ્ટ સમજ્યા। કે એટલે નંબર ઓફ ક્લાસીસ, સી એટલે ક્લાસ લેન્થ અને આર એટલે રેન્જ। રેન્જ એટલે હાઈએસ્ટ વેલ્યુ માઇનસ લોએસ્ટ વેલ્યુ, ક્લાસ લેન્થ એટલે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, અને નંબર ઓફ ક્લાસીસ એટલે રેન્જ ડિવાઇડ બાય ક્લાસ લેન્થ કરો એટલે તમને નંબર ઓફ ક્લાસીસ મળે, એટલે કેટલી ક્લાસીસ તમને રાખવાની ગણતરી છે। નંબર ઓફ ક્લાસીસ જનરલી 6 to 15 હોવી જોઈએ, બટ એ યુનિવર્સલ ટ્રેન્ડ તરીકે ફિક્સ્ડ છે, બટ એવરી સ્ટડીમાં એ જરૂરી નથી કે એટલી ને એટલી હોય, આપણે ભણ્યા હતા। પછી ઇક્વલ ક્લાસ લેન્થ અનઇક્વલ ક્લાસ લેન્થનો કોન્સેપ્ટ સમજાતા કે કઈ ક્લાસીસની ક્લાસ લેન્થ ઇક્વલ માનવામાં આવતી હોય છે, ક્યારે ક્લાસ લેન્થને અનઇક્વલ માનવામાં આવે છે, એવા બંને ઓબ્ઝર્વેશનના મેં તમને એક્ઝામ્પલ આપ્યા હતા, બરોબર। પછી એક્સક્લુઝિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન અને ઇન્ક્લુઝિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન જે સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતો ગઈકાલનો, એ આપણે ભણ્યા હતા। એક્સક્લુઝિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન એટલે કઈ ટાઈપનો ફ્રેન્ડ્સ? જો 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, આ ટાઈપનો જ્યારે ડેટા હોય ત્યારે શું કહેવાય? આને એક્સક્લુઝિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન, બરોબર છે। અને ઇન્ક્લુઝિવ ડિસ્ટ્રીબ્યુશન ક્યારે કહેવાય? જ્યારે આવી રીતે હોય 0 to 9, 10 to 19, 20 to 29, 30 to 39, આ ટાઈપનો જ્યારે ડિસ્ટ્રીબ્યુશન હોય ને ત્યારે એને ઇન્ક્લુઝિવ કહેવાય, બરોબર છે। આને શું કહેવાય છે? ઇન્ક્લુઝિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન, બરોબર। આ ઇન્ક્લુઝિવ શું કામ કહેવાય? એક્સક્લુઝિવ બીકોઝ આની અપર લિમિટ અને આની લોઅર લિમિટ સેમ છે, આની અપર લિમિટ અને આની લોઅર લિમિટ સેમ છે, આની અપર લિમિટ અને આની લોઅર લિમિટ સેમ છે। ઇફ ધ અપર લિમિટ ઓફ એની ક્લાસ, lower limit of succeeding class are same, then it is called exclusive class, બરોબર છે। અને inclusive માં શું હોય? if the upper limit of any class and the lower limit of succeeding class are not same, then it is called inclusive class, બરોબર છે। inclusive class ક્યારે યુઝ થાય મેં તમને એ વસ્તુ બી સમજાવી હતી। inclusive frequency distribution ક્યારે appropriate હોય? when the discrete frequency variable is too large, જ્યારે discrete variable too large હોય ત્યારે generally inclusive frequency distribution યુઝ કરવાનો, અને જ્યારે કન્ટિન્યુઅસ વેરિયેબલ કન્ટિન્યુઅસ હોય ત્યારે આપણે શું યુઝ કરવાનો? એક્સક્લુઝિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન। એટલે જો અહીંયા લખેલું હશે, એક્સક્લુઝિવ ને ઇન્ક્લુઝિવ ક્યારે યુઝ કરવાનો એ આપણે આઈ થિંક લખેલું હતું, ગઈકાલે જોયું હતું આપણે। આ લાઈન જો, જ્યારે રો ડેટા કન્ટિન્યુઅસ હોય ત્યારે આપણે શું યુઝ કરીએ છીએ? એક્સક્લુઝિવ। when the raw data is continuous variable છે ત્યારે આપણે શું યુઝ કરીએ? એક્સક્લુઝિવ। અને ડિસ્ક્રીટ રો ડેટા હેવિંગ લાર્જ વેલ્યુ હોય ત્યારે આપણે જનરલી શું યુઝ કરીએ છીએ? ઇન્ક્લુઝિવ। ઇન્ક્લુઝિવ ને એક્સક્લુઝિવમાં કન્વર્ટ કેમ કરવાનો? બાઉન્ડ્રી પોઈન્ટ સાથે એ સમજ્યા હતા। લોઅર બાઉન્ડ્રી પોઈન્ટ, અપર બાઉન્ડ્રી પોઈન્ટની ફોર્મ્યુલા બંને ભણ્યા હતા આપણે। મારા હિસાબે તમે આ પણ લખી નાખીએ છીએ નોટબુકમાં, અપર બાઉન્ડ્રી પોઈન્ટ, લોઅર બાઉન્ડ્રી પોઈન્ટની ફોર્મ્યુલા, ક્લાસ લેન્થની ફોર્મ્યુલા, મિડ વેલ્યુની ફોર્મ્યુલા, આ બધું તમે લખી નાખ્યો હશે। અને ઘણા લોકો જો આ છે ને, અમુક લોકોએ કીધું સર અમારી ટેક્સ્ટબુકમાં તો અહીંયા કને લોઅર લિમિટ લખેલો છે ને અપર લિમિટ લખેલો છે, એ ખોટું હતું, ટેક્સ્ટબુકમાં મિસ્ટેક હતી। જો તમારી પાસે આપણા સ્ટુડન્ટની કોઈની ટેક્સ્ટબુક હશે ને ગયા વર્ષની, તો એણે છે ને છેકીને કર્યું હશે લોઅર લિમિટની જગ્યાએ લોઅર બાઉન્ડ્રી પોઈન્ટ, પણ હવે આ નવી ટેક્સ્ટબુક જે છે ને એનામાં એ લોકોએ આ વસ્તુ સુધારી નાખી છે, તો આ બરોબર જ છે, લોઅર બાઉન્ડ્રી પોઈન્ટ અને અપર બાઉન્ડ્રી પોઈન્ટ, બરોબર। તમને જો યાદ હોય ને, તમને યાદ કરો, મેં તમને કદાચ ફર્સ્ટ કે સેકન્ડ વિડીયોમાં કીધું તો એક મિસ્ટેક છે બુકમાં, હું તમને કહીશ, પણ જો એ મિસ્ટેક છે ઓટોમેટિકલી બોર્ડવાળાઓએ આ વખતે સુધારી લીધી। લાસ્ટ યર વાળા કોઈની બુક હશે તમારી પાસે, એને લિમિટ અહીંયા લખેલું હતું, અહીંયા લિમિટ લખેલું હતું, તો મેં છેકો કરાવીને લોકોને બાઉન્ડ્રી પોઈન્ટ કરાવ્યો હતો, બરોબર। હવે એ બી વસ્તુ ક્લિયર થઈ ગઈ। પછી આ ટાઈપનો આપણે ક્વેશ્ચન જોયો। હવે કોની વાત થાય છે? એજની। તો એજ શું હોય જનરલી? એજ શું હોય? કોઈ પણ વ્યક્તિની કન્ટિન્યુઅસ વેરિયેબલ હોય, બીકોઝ એક્ઝેક્ટ એવો જરૂર નથી ને કે ભાઈ આજે આની એક્ઝેક્ટ 32 છે, આજે 34 છે। 34 એટલે શું? 33 પોઈન્ટ કંઈક દિવસ હશે એના થોડા ઘણા, 34 એક્ઝેક્ટ નહીં હોય, બધેનો બર્થડે આજે થોડી હશે, સમજાય છે? એટલે એક્ઝેક્ટ વેલ્યુ નથી, આ કેવી વેલ્યુ છે? કન્ટિન્યુઅસ વેલ્યુ છે, કન્ટિન્યુઅસ વેરિયેબલ છે। કન્ટિન્યુઅસ વેરિયેબલમાં જો કાંઈ ના આપેલું હોય તો જનરલી આપણે કઈ વસ્તુ યુઝ કરવાની? એક્સક્લુઝિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન। એક્સક્લુઝિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન શું કામ? કારણ કે અહીંયા લખેલું છે જો
એક્સક્લુઝિવ ઇઝ કેરીડ આઉટ ફોર કન્ટિન્યુઅસ રો ડેટા. આ રો ડેટા કેવો છે? કન્ટિન્યુઅસ છે, બરોબર છે, બીકોઝ એજ ઇઝ અ કન્ટિન્યુઅસ વેરિયેબલ. તો આપણે શું યુઝ કરવાનું? એક્સક્લુઝિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. હવે એક્સક્લુઝિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન આપણે યુઝ કરવા માટે સૌથી પહેલા આપણે શું કરવાનું છે? આ 7 ક્લાસીસ, ધીસ ઇઝ નંબર ઓફ ક્લાસીસ ઇઝ 7. તો k ઇઝ 7. રેન્જ ફાઇન્ડ કરવાની. રેન્જમાં હાઈએસ્ટ વેલ્યુ 57 હતી, લોએસ્ટ વેલ્યુ 27 હતી. 57 - 27 એટલે 30. 30 ડિવાઇડ બાય 7 કર્યો તો આન્સર મળ્યો 4.2928. મેં તમને લખ્યો હતો પણ આ એકચ્યુઅલી શું છે? 4.29. 4.29 ઇઝ ધ ક્લાસ લેન્થ સી. પણ એ 4.29 ન લેવાની, એક્ઝેક્ટ નંબરમાં લેવાની, તો એનાથી વધારે વેલ્યુ લેવાની છે, 5 લેવાની. તો મેં તમને કીધું તો પહેલી વેલ્યુ એઝ્યુમ કરો એવી, પહેલી ટેબલ એવી એઝ્યુમ કરો જેની ક્લાસ લેન્થ 5 હોય અને જેમાં 27 આવતો, તમે કરો 25 to 30, બરોબર. એવી જ રીતે છેલ્લી ક્લાસ કઈ હતી આપણી? છેલ્લે 55 to 60. આવી રીતના આપણે ટેલી માર્ક્સ કરીને ક્લાસીસ બનાવી અને ક્લાસીસમાં બધી વસ્તુ નાખી દીધી અને આ સમ પૂરો કરી નાખ્યો, બરોબર. હવે ઇલસ્ટ્રેશન નંબર 2 આજે કરવાનો છે, બરોબર. જો figures regarding the sales in 1000 rupees. Sales in 1000 rupees તમને આપેલા છે. 228,000 એટલે 2,28,000. 1,25,000 બરોબર. 1,90,000. બટ ઇન 1000 છે ને તો એક્ઝેક્ટલી જરૂરી ન હોય કે એક્ઝેક્ટ સેમ વેલ્યુ છે, બરોબર. એક્ઝેક્ટલી 90,000 ની જગ્યાએ કાંઈ કેવું હોય 89,999. તો હવે ઇન 1000 લખવું હોય તો કેમ લખાય? 89 લખાય કાં તો 90 લખાય. તો એ લોકોએ 90 લખી નાખ્યો હશે અહીંયા, બટ ધીસ ઇઝ નોટ ધ એક્ઝેક્ટ વેલ્યુ. 90,000 એક્ઝેક્ટ નહીં હોય, 89,999 હશે. આવડી યાદી કરવાની જરૂર નથી. હું તમને ખાલી એમને સમજાવું છું કે ઇન 1000 રૂપીસ કેવા શું માંગે છે કે એ 1000 ના મલ્ટિપલ્સમાં લખેલા છે, બરોબર. 115, 125, 230. કન્સ્ટ્રક્ટ અ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન બાય ક્લાસિફાઇંગ ધીસ ઇન્ટુ 8 ક્લાસીસ. સૌથી પહેલા તો વિચારો તો આ ડિસ્ક્રીટ ડેટા છે કે કન્ટિન્યુઅસ છે? જો વેલ્યુઝ તમને એક્ઝેક્ટ આપેલી છે, બટ આ એક્ઝેક્ટ છે કે રાઉન્ડ ઓફ કરી લે છે? જેમ કે એજ છે તો એજ તમને એક્ઝેક્ટ જ આપેલી હતી, બટ આ એક્ઝેક્ટલી સેમ એજ હશે કે કાંઈક રાઉન્ડ ઓફ કર્યો હશે? રાઉન્ડ ઓફ કર્યો હશે. એવી જ રીતે આ બધી વેલ્યુઝ પણ કેવી છે? કદાચ રાઉન્ડ ઓફ કરેલો હશે. જેમ કે 100,000 તો સેલ્સ એક્ઝેક્ટલી 1 લાખ હોવો જરૂર નથી. 99,985 હોય તો બી આપણે શું લખીએ? 99.985 એટલે રાઉન્ડ ઓફ કઈ રીતે કરાય? 100 માં કરી નાખી, એટલે અહીંયા 100 આવ્યો છે. 100,000 સમજમાં આવે છે? So this is not discrete, but this is a continuous variable. Sales in 1000 rupees is which variable? Continuous variable. તો continuous variable માં આપણે ડેટાને ફિટ કરવાનો છે. તો જનરલી કન્ટિન્યુઅસ વેરિયેબલ હોય તો આપણે કઈ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન યુઝ કરીએ? ઇન્ક્લુઝિવ કે એક્સક્લુઝિવ? ધ આન્સર ઇઝ એક્સક્લુઝિવ. ઇન્ક્લુઝિવ ક્યારે યુઝ કરીએ? જ્યારે ડિસ્ક્રીટ ડેટા હોય, લાર્જ વેલ્યુ વાળો. લાર્જ વેલ્યુ વાળો ડિસ્ક્રીટ ડેટા હોય ને તો શું યુઝ કરીએ? ઇન્ક્લુઝિવ. બટ કન્ટિન્યુઅસ વેરિયેબલ હોય તો શું યુઝ કરીએ? એક્સક્લુઝિવ. સમજમાં આવે છે? તો એક્સક્લુઝિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન આપણે બનાવવાની છે. સૌથી પહેલા એકદમ સિમ્પલ રેન્જ ફાઇન્ડ કરો. રેન્જ ઇઝ ઇક્વલ્સ ટુ હાઈએસ્ટ વેલ્યુ માઇનસ લોએસ્ટ વેલ્યુ. તો હાઈએસ્ટ વેલ્યુ આમાં શું છે જોવો તો? ઇટ ઇઝ 265. તો હું લખું રેન્જ ઇઝ ઇક્વલ્સ ટુ 265 માઇનસ લોએસ્ટ વેલ્યુ કઈ છે જોવો તો? ઇઝ ઇટ 80? Yes, it is 80. 265 minus 80 એટલે કેટલી થાય? 185. So my range is nothing but 185. સમજમાં આવે છે? So R is 185. 8 classes 8 છે કે ક્લાસ લેન્થ 8 છે? ક્લાસીસ 8 છે, તો K is equals to 8. R is 185, K is equals to 8. So can we find C? C is nothing but R upon K. It is 185 divided by 8. KLC માં કરો 185 divided by 8. It is 23.125. 23.125. હવે જો છોકરાઓ અહીંયા કને વિચારવામાં આવે, અહીંયા સુધી પહોંચવો બહુ ઇઝી છે, બીકોઝ તમને આ તો ખબર પડી જાય રેન્જ કરવાની છે, આ એકદમ સિમ્પલ છે. ક્લાસ લેન્થ ફાઇન્ડ કરવાની છે તો આ ખબર પડી ગઈ. પણ હવે અહીંયા પછી વિચારવાનું છે કે ક્લાસ લેન્થ એક્ઝેક્ટલી કેટલી લેવી? 23 તો નહીં જ લેવાય. તો કોઈક કે સર 24 લઈએ, પણ 24 લેશો ને તો જો શોભશે નહીં. 25-25ની જે ઇન્ટરવલ છે એ શોભે, એવી 24-24ની ઇન્ટરવલ થોડી શોભે. તો 24 પણ ન લેવાય, કઈ લેવાય? 25 લેવાય. સમજમાં આવે છે? 25 લઈ લો તો તમારો જે ડેટાની ટેબલ હશે ને એકદમ મસ્ત લાગશે. સમજમાં આવે છે? ઇઝ ઇટ પોસિબલ? યસ, ઓબ્વિયસલી ઇટ ઇઝ પોસિબલ. તો હવે સૌથી નાની વેલ્યુ 80 આવે એવી 25-25ની આપણે જે ફ્રીક્વન્સી બનાવીએ તો જો આ ટાઈપ બનાવાય 75 to 100.
કોઈ કેમ કરે કે સર 80 to 105 બનાવું છું, ચાલશે, ઓબ્વિયસલી ચાલશે, પણ જો આ શોભે પછી 105 to 140, 140 to 165, આ સાચો છે ખોટો છે? ડેફિનેટલી 140 to 165 આ સાચો છે ખોટો? ડેફિનેટલી સાચો છે, પણ આ કરાય નહીં. શું કામ? કારણ કે જો આ મસ્ત લાગશે 100 to 125, બરોબર, 125 to 150, 150 to 175, 175 to 200, 200 to 225, 225 to 250, 250 to 275. હવે જો કેટલી ક્લાસ બની? બનાવવાની કેટલી હતી? 8 ક્લાસીસ. 8 બની, જોઈ લેવાનું. 1 2 3 4 5 6 7 ને 8 ક્લાસ બની ગઈ. સમજમાં આવે છે? 8 ક્લાસ મને બનાવવાની હતી, તો 8 ક્લાસ બની ગઈ છે. જો ભાઈ હું ભણાવીશ ધીમે ધીમે, બોર ન થાજો, કારણ કે હું જે તમને એક એક વસ્તુ સમજાવું છું, આ વસ્તુ મને એમ લાગે છે મારો ફરજ છે સમજાવવાનો. તમારા સર આ તો એમને થઈ જાય, અરે એમને કાંઈ નથી કરો, શાંતિથી કરો, જોવો શું કરું છું. હવે એમાં જોવાનું શું? 80 એટલે આપણી લોએસ્ટ વેલ્યુ છે, એ પહેલી ક્લાસમાં આવે છે, ધ આન્સર ઇઝ યસ. 265 આપણી હાઈએસ્ટ વેલ્યુ છે, એ છેલ્લી ક્લાસમાં આવે છે, ધ આન્સર ઇઝ યસ. તો આ વસ્તુ એકદમ વ્યાજબી છે. આગળ વધો. જો પહેલી કોલમ બનાવી લીધી ને આલી, પછી તો ટાઈમ પાસ છે, ટેલી માર્ક્સ. હવે જો એક વસ્તુ તમને પૂછું, 200 હોય 200, તો એ તમે આમાં લખો કે આનામાં લખો? ધ આન્સર ઇઝ આનામાં લખવાનું. 200 જો તો ટેલી માર્ક અહીંયા કરવાનો. વાય? બીકોઝ નીચેની વેલ્યુ જે છે, નીચેની વેલ્યુ એને ઇજ્જત આપવાની છે, આને ઇજ્જત નથી આપવાની, આને ઇજ્જત આપવાની છે, બરોબર? તો જો વાંચીએ શું કહે છે. સેલ્સ ઇઝ અ કન્ટિન્યુઅસ વેરિયેબલ, નંબર ઓફ ક્લાસીસ કે ઇઝ ગિવન, રેન્જ મળી ગયો, ક્લાસ લેન્થ મળી ગઈ, 23.125 ફોર કન્વીનિયન્સ ક્લાસ લેન્થ શુડ બી ટેકન એઝ 25. So C is 25. By taking lower limit as 75, upper limit as 100, the minimum value 80 is included in the first class, 75 to 100. Similarly, the last class 250 to 275 includes the maximum value 265. આ મેં તમને ઉપર હમણાં બધો સમજાવ્યો, એ જ વસ્તુ અહીંયા કને વાર્તા લખેલી. એવી જ રીતે અહીંયા કને હવે શું કરવાનું? ટેલી માર્ક્સ પોતે પુટઅપ કરી ને આ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ટેબલ તમને મળી જાય. સમજમાં આવે છે? વિડીયો પોઝ કરીને આ સમ પોતે કરો હમણાં જ. જો નહીતર કેવું થશે ખબર? તમને એમ લાગશે કે સર એકદમ સર હું કદાચ આ ગ્રાસ્પ નથી કરી શકતો. શું કામ નથી કરી શકતો? ખબર? કારણ કે હું તો વિડીયોમાં એમ નથી શકું ને, હું બેઠો છું 5 મિનિટ, તમે કરો. શું કરો? 5 મિનિટ ફોરવર્ડ કરી નાખો, તો મારે તો બેસવાનું મહેનત પાણીમાં જાય. સમજમાં આવે છે? એટલે હું બેસી નહીં શકું અહીંયા કને. તમને શું કરવાનું? વચમાં વિડીયો પોઝ કરવાનો, કોઈ પણ કોન્સેપ્ટ પતે વિડીયો પોઝ કરવાનો, વળી સમજી લેવાનો, સરે શું કીધું, ઓકે મગજમાં બેઠો, વળી વિડીયો ચાલુ કરો. સમજમાં આવે છે? હવે તો પબ્લિક વિડીયો છે, તો આરામથી આ બધા તમે વિડીયો પ્લે પોઝ ગમે એટલી વાર 2 કલાક 4 કલાક વિડીયો જોવો તો કોઈ ઇશ્યુ નથી. સમજાય રે? તો ઇલસ્ટ્રેશન નંબર 2 એકદમ પ્રોપરલી જોઈ લો અને પોતે કરી લો. હમણાં જ કરી લો, હમણાં જ કરો, હમણાં જ કરો. આળસુના પીર ન થાઓ, હમણાં જ કરો, આળસુના પીર ન થાઓ. સાચે કહું છું, મારી વાત માનો. ટ્યુશનમાં જો તમે આવ્યા હોત ને તો હું તમને હમણાં કરાવું, બરોબર? હવે તમે ન કરતા હો, તમારી મરજી. આગળ વધીએ. Illustration number 3. During a season of 50 days, the data regarding number of roses grown daily on the different plants in a garden are as given below. Number of roses grown daily on different plants in a garden. Number of roses, friends, रोज का 1 बनेगा, 2 बनेगा, 3 उगेगा, 4 उगे. कोई एम के सर मारा करे आज 2.173 रोज उग्या. नो पॉसिबल, नॉट पॉसिबल. तो आ नंबर ऑफ रोजेस बेसिकली कयो वेरिएबल છે? ડિસ્ક્રીટ વેરિયેબલ. ડિસ્ક્રીટ વેરિયેબલ છે. સમજમાં આવે છે? કન્ટિન્યુઅસ વેરિયેબલ નથી, ડિસ્ક્રીટ વેરિયેબલ છે. જો આ વસ્તુ સમજવી જરૂરી છે. તમે કહો સર મગજને દર વખતે પૂછવો પડશે સર, જરૂરી છે? યસ, પૂછવો જ પડશે મગજને દર વખતે, જરૂરી છે. Discrete variable છે, grown daily on different plants in a garden are given below. Prepare a frequency distribution from it having one class is 30 to 39. જો discrete variable છે તો discrete ડેટા નહીં કરીએ. શું કામ નહીં કરીએ? બીકોઝ રેન્જ ઘણી બધી વધારે છે અને એમ પાછો કીધો છે એ લોકો ક્વેશ્ચનમાં, એક ક્લાસ 30 to 39 લેજો. જો discrete variable having large, discrete variable having discrete data having large range, તો discrete data having large range માં શું યુઝ કરતા હતા આપણે? યાદ કરો, inclusive ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન, ઇન્ક્લુઝિવ યુઝ કરતા હતા. તો અમે ઇન્ક્લુઝિવ જ કરત, પણ આમાં તો એ લોકોએ ક્લિયરલી આપેલો છે કે કોઈ પણ એક ક્લાસ 30 to 39
ટ્રીટ કરજો, સમજાય ને? તો આમાં તો આપણે એ કરશું જ, ડેફિનેટલી કરશું. તો હવે જો આની રેન્જ પહેલે ફાઇન કરીએ. જો હાઈએસ્ટ વેલ્યુ શું છે આનામાં? 99, બરોબર? 99 3 ડિજિટ નંબર જ નથી, 99 હાઈએસ્ટ વેલ્યુ હશે. લોએસ્ટ વેલ્યુ કઈ છે? આ લાઈનમાં 23 છે, 17 ઇઝ ધ લોએસ્ટ વેલ્યુ. તો હાઈએસ્ટ વેલ્યુ ઇઝ 99, લોએસ્ટ વેલ્યુ ઇઝ 17. 99 માઇનસ 17 કેટલા થાય? તો રેન્જ આપણી શું થશે? રેન્જ 99 માઇનસ 17 ઇઝ ઇક્વલ્સ ટુ 82. આ મારી શું થઈ? રેન્જ. પણ આમાં મને રેન્જની જાજી મગજમારી કરવાની નથી, બીકોઝ નંબર ઓફ ક્લાસીસ મને નથી આપેલો. મને રેસ્ટ્રિક્શન નંબર ઓફ ક્લાસીસનો છે, નો રેસ્ટ્રિક્શન. જેમ કે જો આગલા ક્વેશ્ચનમાં નંબર ઓફ ક્લાસીસનો રેસ્ટ્રિક્શન હતો 8 ક્લાસમાં ડિવાઈડ કરો, એનાથી આગલા ક્વેશ્ચનમાં બી નંબર ઓફ ક્લાસીસનો રેસ્ટ્રિક્શન હતો 7 ક્લાસમાં ડિવાઈડ કરો. આનામાં એવો કોઈ રિસ્ટ્રિક્શન નથી. આનામાં અલગ ટાઈપનું રિસ્ટ્રિક્શન છે કે કોઈ પણ એક ક્લાસ 30 to 39 હોવી જોઈએ, સમજાય ને? આમાં અલગ ટાઈપનું રિસ્ટ્રિક્શન છે. તો આપણે શું કરશું? આવી રીતે કરશું કે પેલી ક્લાસ કોઈ પણ એક ક્લાસ 30 to 39 હોવી જોઈએ. તો માની લો એક ઇજ્જત આપી 30 to 39 વાળી એક ક્લાસ રાખી, તો ઇક્વલ ક્લાસને અંદર રાખવી છે આપણે. તો આવી રીતે કરશું. 30 to 39 હોય પછીની ક્લાસ કઈ હોય? 40 to 49 ઓબ્વિયસલી. પછી કઈ હોય? 50 to 59. પછી કઈ હોય? 60 to 69. પછી કઈ હોય? 70 to 79. આપણી વેલ્યુ કઈ છે? લાસ્ટ 99. એટલે હજી આગળ વધો. 80 to 89. પછી કઈ હોય? 90 to 99. એટલે આટલા લેવલ સુધી આપણે આગળ વધવાનો છે. પણ એના પહેલા જો 17 જે છે ને એ નથી આવતો અહીંયા, તો 17 માટે આગળ અહીંયા ઉપર જવો પડશે. 20 to 29 અને 10 to 19. એટલે આ ક્લાસમાં 17 આવી જશે, આ ક્લાસમાં 99 આવી જશે. એટલે આપણો કામ પૂરો થઈ જશે. એટલે આ વસ્તુ આપણી થઈ ગઈ. ફ્રેન્ડ, સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે ને આ ચેપ્ટરમાં આ ટાઈપની વસ્તુ બનાવવાનો છે. આવા ક્વેશ્ચન પૂછાય ને તો તમે આ બનાવી શકો ને. પછી તો ટેલીમાર્ક બેલીમાર્ક કરવામાં તો કાંઈ નથી. 34 ક્યાં આવે? 34 આનામાં આવે. 35 કેમાં આવે? ઈ આનામાં આવે. 37 કેનામાં આવે? ઈ આનામાં આવે. 39 કેનામાં આવે? ઈ આનામાં. 39 કેનામાં? ઈ આનામાં. 54 કેનામાં? ઈ આનામાં આવે. 52 કેનામાં આવે? ઈ આનામાં આવે. 69 કેનામાં આવે? તો ઈ આનામાં આવે. સમજાય? 71 કેનામાં આવે? તો કે ઈ આનામાં આવે. 75 તો ઈ આનામાં આવે. બરોબર છે? આ વસ્તુ કરવી કાંઈ કરી નથી. મેઇન છે આ ટેબલ બનાવીને. આ ટેબલ છે શું ખબર છે? નંબર ઓફ રોઝેસ ઇન અ પ્લાન્ટ. બરોબર છે? નંબર ઓફ રોઝેસ ઇન અ પ્લાન્ટ. અને અહીંયા છેલ્લે FIG મળશે. શું કહેશે? નંબર ઓફ ડેઝ. બરોબર? આ નંબર ઓફ રોઝેસ, આ નંબર ઓફ ડેઝ. આ મેં તમને જે પ્રમાણે ટેબલ બનાવી દીધી એ પ્રમાણે ટેબલ. આ ટેલી માર્ક્સ તમે પોતે કરવાના છે અને આ તમને ડેટા આ ટાઈપનો મળી જશે. સમજમાં આવે છે? જો આ અહીંયા કને રેન્જ એ લોકો કરી દીધી. પછી જો એ લોકો કીધું રેન્જ ઓફ ડિસ્ક્રીટ વેરિયેબલ ઇઝ લાર્જ, સો ઇટ ઇઝ એડવાઇઝેબલ ટુ પ્રિપેર ઇન્ક્લુઝિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. બરોબર? ઇન્ક્લુઝિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. બીકોઝ આમાં ડિસ્ક્રીટ વેરિયેબલ છે. આપણે ખબર પડી કે વેરિયેબલ છે નંબર ઓફ રોઝેસ છે એ શું છે? ડિસ્ક્રીટ છે. બીકોઝ આનો આન્સર પોઈન્ટમાં ના આવી શકે. તો ડિસ્ક્રીટ વેરિયેબલ જ્યારે બહુ વધારે છે ત્યારે શું બનાવવાનું છે? ઇન્ક્લુઝિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. તો એક ક્લાસ 30 to 39 છે, તો એ જ પ્રમાણે લોએસ્ટ વેલ્યુ જે છે 17 એ 10 થી 19માં આવશે. અને હાઈએસ્ટ વેલ્યુ 99 છે, 90 to 99 આવશે. સમજમાં આવે છે? તો આ રીતનો આપણે ડેટા બનાવ્યો અને પછી શું? ટેલીમાર્ક રમ્યા. આ સમજમાં આવે છે? તો આ ખાસ ધ્યાન દઈ અને આ હમણાં વિડીયો પોઝ કરીને કરી નાખો. હમણાં ટેક્સ્ટ બુક છે ને, કરી નાખો હમણાં જ. ઓકે, ચાલો ભાઈ આગળ. બાય કન્સિડરિંગ ધ ઇન્ક્લુઝિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ઓબ્ટેન ઇલસ્ટ્રેશન નંબર 3. એટલે જે આ ઇલસ્ટ્રેશન નંબર 3 માં ઇન્ક્લુઝિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન મળ્યો એનામાં તમને શું કહે? ફાઇન્ડ એક્સક્લુઝિવ. આને કન્વર્ટ કરવાનો છે. કેનામાં કન્વર્ટ કરવાનો છે? એક્સક્લુઝિવ. એન્ડ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન શોઈંગ મિડ વેલ્યુ ઓફ ઈચ ક્લાસ. અને મિડ વેલ્યુઝ પણ એકો એક ક્લાસની દેખાડવાની છે. તો એના માટે આપણે શું કરશું? એક્સેલ ખોલશું. ચાલો, એકદમ સિમ્પલ છે. નવી શીટ ખોલીએ. નવા દિવસે નવી શીટ. બરોબર? સૌથી પહેલા હું અહીંયા લખી નાખું ઇન્ક્લુઝિવ ક્લાસીસ કઈ છે બોલો? 10 to 19, 22. અરે ભાઈ
10 to 19, 20 to 29, 30 to 39, 40 to 49, 50 to 59, 60 to 69, 70 to 79, 80 to 89, 90 to 99. બરાબર છે? આ મારી બધી શું થઈ ભાઈ? બોલો, ઇન્ક્લુઝિવ ક્લાસીસ થઈ. હવે એની સામે મને એફઆઈ મળી ગઈ, તો અહીંયા હું લખી નાખું છું એફઆઈ 5, 5, 10, 3, 8, 5, 7, 4, 3. એફઆઈ શું છે? ઇન્ક્લુઝિવ ક્લાસીસ ને એફઆઈ મળી ગયું ને. ઇન્ક્લુઝિવ ક્લાસ કે શું છે? નંબર ઓફ રોઝિસ નંબર ઓફ ડેઝ. સમજાય છે ભાઈ? નંબર ઓફ રોઝિસ નંબર ઓફ ડેઝ કે છે ને. હવે કરવાનું શું કે છે આ લોકો? જો ઇલસ્ટ્રેશન નંબર 4 વાળા શું કે ખબર છે કે આને કન્વર્ટ કરો એક્સક્લુઝિવમાં પહેલે. તો ચાલો કરીએ એક્સક્લુઝિવમાં કન્વર્ટ. આ જ ઇન્ક્લુઝિવ ક્લાસને આપણે શું કરશું? એક્સક્લુઝિવમાં કન્વર્ટ. તો આપણી એક્સક્લુઝિવ ક્લાસ બનશે. તો એને પણ કહેવાશે શું? નંબર ઓફ રોઝિસ જ. તો હવે આનામાં ધ્યાન દેજો, ઇન્ક્લુઝિવને એક્સક્લુઝિવમાં કન્વર્ટ કેમ કરાય? મને તમે વિડીયો પોઝ કરીને યાદ કરો. એક વસ્તુ હતી કે જેનાથી ઇન્ક્લુઝિવને એક્સક્લુઝિવમાં કન્વર્ટ કરી શકાતો હતો. એ વસ્તુનું નામ શું હતો ફ્રેન્ડ્સ? ધ આન્સર ઇઝ બાઉન્ડ્રી પોઈન્ટ્સ. બાઉન્ડ્રી પોઈન્ટ્સનો યુઝ કરીને તમે ઇન્ક્લુઝિવને એક્સક્લુઝિવમાં કન્વર્ટ કરી શકો. તો સૌથી પહેલાં શું કરશું? આ ક્લાસનો બાઉન્ડ્રી પોઈન્ટ યુઝ કરશું. અગર તમે હા પાડી હોય ને તો ખરેખર બહુ જ ધ્યાનથી ભણતા નથી, તમે બહુ વિડીયો ધ્યાનથી જોતા નથી. મેં તમને કીધું બાઉન્ડ્રી પોઈન્ટ જ્યારે કરવાનો ત્યારે સેકન્ડ ક્લાસથી ચાલુ કરવાનું. કઈ ક્લાસથી? સેકન્ડ ક્લાસથી. તો આ ક્લાસની લોઅર બાઉન્ડ્રી પોઈન્ટ શું હશે કહો તો? કેલ્સી ઉપાડો. કેલ્સી 20 પ્લસ 19 એટલે 39 આવ્યો, ડિવાઇડેડ બાય 2 એટલે આન્સર આવશે 19.5 આવે છે. આની અપર બાઉન્ડ્રી પોઈન્ટ શું હશે? 29 પ્લસ 30 બાય 2 એટલે 29.5. આ તમને મળી જશે. સમજણ પડે છે? તો સેકન્ડ ક્લાસની તમને લોઅર બાઉન્ડ્રી પોઈન્ટ અને અપર બાઉન્ડ્રી પોઈન્ટ બંને મળી ગયા. લોઅર બાઉન્ડ્રી પોઈન્ટ અને આ અપર બાઉન્ડ્રી પોઈન્ટ. એવી જ રીતે આ ક્લાસ લોઅર બાઉન્ડ્રી પોઈન્ટ શું થશે? 29.5. અપર બાઉન્ડ્રી પોઈન્ટ બોલો શું થશે? 39.5. સમજમાં આવે છે? અરે આની લોઅર બાઉન્ડ્રી પોઈન્ટ 29.5 કેમ? 30 પ્લસ 29 બાય 2. અપર બાઉન્ડ્રી પોઈન્ટ 39 પ્લસ 40 બાય 2. એવી જ રીતે અહીંયા 39.5 થી 49.5, અહીંયા 49.5 થી 59.5, 59.5 થી 69.5, 69.5 થી 79.5, 79.5 થી 89.5. હવે અહીંયા કને અને અહીંયા કને બાકી રહ્યો. તો જો આની અપર બાઉન્ડ્રી પોઈન્ટ તો 19.5 થશે. લોઅર બાઉન્ડ્રી પોઈન્ટ વિચારવાની છે એકદમ ચિંતા કર્યા વગર. જો 20 હોય તો 19.5, જો 30 હોય તો 29.5, જો 40 હોય 39.5, તો જો 10 હોય તો 9.5. સિમ્પલ. એવી જ રીતે આનો 90, 89.5 તો તમને એકદમ ક્લિયરલી ખબર પડી જશે. તો કેવી રીતે કરવાનું? 19 હોય તો 19.5, 29 હોય તો 29.5, 39 હોય તો 39.5, 89 હોય તો 89.5, તો 99 હોય તો 99.5. સમજાય છે? તો આ આપણે શું મળી ગયું? એક્સક્લુઝિવ ક્લાસ. તો એની ફ્રીક્વન્સી તો સેમ જ હશે. ફ્રીક્વન્સી વિલ ઓલવેઝ બી ધ સેમ. તો એક્સક્લુઝિવ ક્લાસની બી ફ્રીક્વન્સી શું છે? સેમ ટુ સેમ. જે ઇન્ક્લુઝિવની હતી એ શું હશે? એક્સક્લુઝિવની હશે ફ્રીક્વન્સી. તો ફ્રીક્વન્સી તો મને મળી ગઈ. હવે શું બાકી રહ્યું? મિડ વેલ્યુ. મિડ વેલ્યુની ફોર્મ્યુલા શું છે? અપર લિમિટ પ્લસ લોઅર લિમિટ ડિવાઇડ બાય 2. તો જો તમે કરો 10 પ્લસ 19 બાય 2, 10 प्लस 19 डिवाइडेड बाय 2. जनरल करना हूं तो आंसर शू आएगा 14.5. सो दिस इज नथिंग बट द मिड वैल्यू. समझाए? तो आज तमे कहो सर आनो करूँ तो मैं तमने याद करो आनो भी समझायो तो लास्ट टाइम सेम ज आवशे 9.5 प्लस 19.5 बाय 2 14.5 ज आवशे. सो इज द केस हियर प्लस 20 तमे करो આવી રીતે प्लस 20 प्लस 29 बाय 2 तो 24.5 આવ્યો. પણ આપણે આમ કરવું હોય તો 19.5 प्लस 29.5 बाय 2 तो आंसर सेम आवशे 24.5. एवी ज रीते आनो आवशे 34.5 44.5 54.5 64.5 74.5 84.5 અને 94.5. समझ में आवे छे? बिकॉज क्लासीस ई टाइपनी है तो मिड वेल्यू पण ई टाइपनी हशे. तो आपणो आंसर थई गयो पूरो. ठीक है, चलो हवे ए लोकोनो आंसर जोई लईए. जो अपर लिमिट ऑफ फर्स्ट क्लास इज 19, लोअर लिमिट ऑफ सेकंड क्लास इज 20,
and its class length is 10. તો લોઅર બાઉન્ડ્રી પોઈન્ટ ઓફ સેકન્ડ ક્લાસ એ લોકો ચાલુ ક્યાંથી કર્યો હતો? એ લોકો આપણા જેમ જ સેકન્ડ ક્લાસની લોઅર બાઉન્ડ્રી પોઈન્ટ 19.5 લઈ આવ્યા, જે આપણે લઈ આવ્યા હતા અહીંયા કને. અપર બાઉન્ડ્રી પોઈન્ટ ઇઝ 29.5, જે આપણે લઈ આવ્યા હતા આયરી. Thus the class boundaries for second class are 19.5 to 29.5 and for the first class એ લોકોએ પ્રેડિક્ટ કરી લીધા 9.5 થી 19.5. એ આ જ હોય, સમજાય? એના પ્રમાણે પ્રેડિક્ટ કર્યા કે 10 ઓછા કરી નાખી. આ 19.5 છે તો 9.5, આ 29.5 છે તો 19.5, બીકોઝ ક્લાસ લેન્થ ઇઝ 10. ઠીક છે. હવે એવી રીતે એ લોકો આ જ પ્રમાણે લઈ આવ્યા. આજે આપણે આ ડેટા છે ને લાઇટ બ્લુમાં, એ ડેટા જો આવી રહ્યો સેમ ટુ સેમ. છે 50. જો એ લોકોએ પણ આ ટાઈપનો ડેટા આખો સેટ કરી નાખ્યો છે. તો સૌથી પહેલાં આન્સરનો જવાબ શું છે? પેલો ક્વેશ્ચન કયો હતો? એક્સક્લુઝિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન, તો યાર. બીજો શું હતો? મિડ વેલ્યુઝ. તો મિડ વેલ્યુઝ માટે બી એ લોકોએ સમજ કર્યું. 10 + 19/2 14.5, 20 + 29/2 24.5, 34.5, 44.5, 54.5, 64.5, 74.5, 84.5, 94.5. તો એ આવ્યો આપણો આન્સર. શું કરવાનો છે? સિમ્પલ, લોઅર લિમિટ પ્લસ અપર લિમિટ ડિવાઇડેડ બાય 2. અપર લિમિટ પ્લસ લોઅર લિમિટ ડિવાઇડ બાય 2. અપર લિમિટ એકચ્યુઅલી અપર લિમિટ નથી, આ 10 શું છે? લોઅર લિમિટ છે, અને 19 શું છે? અપર લિમિટ છે. ફોર્મ્યુલા જે પ્રમાણે લખી છે એ પ્રમાણે અહીંયા કરીને વેલ્યુઝ ઇનપુટ નથી કરી, બરાબર છે? પણ ઠીક છે, વાંધો નહીં, આન્સર તો સેમ જ આવશે. જોઈ લો આ ઇલસ્ટ્રેશન નંબર 4, વિડીયો પોઝ કરી લખી નાખો. રેડી? ફાઇન. ચાલો હવે ઇલસ્ટ્રેશન નંબર 5 જોઈએ. The following frequency distribution of unequal class length is obtained for some data. Prepare frequency distribution stating class length and mid value of each class. હવે કાંઈ નહીં, ટાઈમ પાસ છે. જો આની ક્લાસ લેન્થ શું હશે બોલો? 20 - 0. એટલે આની ક્લાસ લેન્થ શું હશે? 20. તો જો અહીંયા લખી નાખીએ, બાજુમાં છે. આની ક્લાસ લેન્થ શું હશે? 50 - 20 એટલે 30. આની ક્લાસ લેન્થ શું હશે? 70 - 50 એટલે 20. આની ક્લાસ લેન્થ 90 - 70 એટલે 20. આની ક્લાસ લેન્થ 100 - 90 એટલે 10. આ શું મળી ગયો મને? ક્લાસ લેન્થ. સમજમાં આવે છે? અને મિડ વેલ્યુ, 0 + 20/2 એટલે મિડ વેલ્યુ આની થાય 10. આ ક્લાસની મિડ વેલ્યુ થાય 10. આ ક્લાસની મિડ વેલ્યુ કેટલી થશે? 20 + 50/2 એટલે 70/2 એટલે 35. 50 + 70/2 એટલે 60. 70 + 80/2 એટલે 70 + 90/2 એટલે 80. 90 + 100/2 એટલે 95. થઈ ગઈ ફિલ્મ પૂરી. જોઈ લો. 20 આયરો, 30 આયરો, 20 આયરો, 20 આયરો, 10 આયરો, બરાબર? આ 10 આયરો, 35 આયરો, 60 આયરો, 80 આયરો, 95 આયરો, બરાબર? ક્લાસ લેન્થ મળી ગઈ, મિડ વેલ્યુ મળી ગઈ. ક્લાસ લેન્થ એટલે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. એકચ્યુઅલી ઇટ શુડ બી અપર બાઉન્ડ્રી પોઈન્ટ માઇનસ લોઅર બાઉન્ડ્રી પોઈન્ટ, પણ હવે એક્સક્લુઝિવ છે એટલે અપર બાઉન્ડ્રી પોઈન્ટ એન્ડ અપર બાઉન્ડ્રી પોઈન્ટ એન્ડ અપર લિમિટ વિલ ઓલવેઝ બી ધ સેમ. તો 50 - 70, 70 - 50 ડાયરેક્ટલી કરી શકો છો. તો ક્લાસ લેન્થ મળી ગયો. મિડ વેલ્યુ એટલે અપર લિમિટ પ્લસ લોઅર લિમિટ ડિવાઇડ બાય 2. એટલે એ તો આન્સર આમને આમ મળી જ જાય છે, સમજાય છે? તો ઇલસ્ટ્રેશન નંબર 5 પર શું તો એકદમ ઇઝી હતો, ટાઈમ પાસ માં તો ખબર પડે તમને, એકદમ ઇઝી છે. તો ઇલસ્ટ્રેશન નંબર 5 સુધી બધા ક્વેશ્ચન આપણા થઈ ગયા છે. તો ચાલો હવે હોમવર્ક આપી દઉં તમને. ઇલસ્ટ્રેશન નંબર 2, 3, 4, 5 પહેલે હોમવર્કમાં કરવાના છે. એના સિવાયના જે ક્વેશ્ચન તમને હોમવર્કમાં કરવાના છે એ લખી નાખો. પેજ નંબર 2.1 ક્યાં હતી? એક્સરસાઇઝ 2.1. આવી. જો એમાં તમે 1 કરી લીધો, 2 પણ કરી લીધો, બરાબર? મને ઘણા લોકોએ પૂછ્યો, સર આમાં હું ઇન્ક્લુઝિવ કરું કે એક્સક્લુઝિવ કરું તો ચાલે? જો જનરલી ચાલે છે, માર્ક્સ મળી જાય છે, છોકરાઓને માર્ક્સ નથી કાપતા. બટ એજ છે તો એજ ઇઝ જનરલી વિચ વેરિયેબલ? કન્ટિન્યુઅસ વેરિયેબલ. તો તમને કઈ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન યુઝ કરે? એક્સક્લુઝિવ. સમજાય છે? એટલે મોસ્ટ ઓફ કાલે સ્ટુડન્ટ્સે બધા એક્સક્લુઝિવ કરીને જ મને હોમવર્ક મોકલ્યો છે, એટલે ઓમ તો વાંધો નથી, બટ જોઈ લેવાનું ને કેટલી વાર લાગે.
પછી જે ડેટા રિગાર્ડિંગ નંબર ઓફ મોબાઈલ ફોન્સ પ્રોડ્યુસ ડ્યુરિંગ લાસ્ટ 60 ડેઝ બાય મોબાઈલ મેન્યુફેક્ચરિંગ કંપની આર ગિવન બિલો ડિસ્ટ્રીબ્યુટેડ ઇન્ટુ 10 ક્લાસીસ. તો જો આ જે ક્વેશ્ચન છે ને એમાં લેસ ધેન ને મોર ધેન કરવાનો છે, તો આ તો તમારે હમણાં નહીં થાય. આ લેસ ધેન મેં તમને નથી કરાવ્યો એટલે હમણાં નહીં થાય. ક્લાસ લેન્થ એન્ડ મિડ વેલ્યુ ફોર્થ થઈ જશે. ફોર્થ કરો. ફોર્થ સૌથી પહેલે જો આ ક્લાસીસ કેવી છે, ઇન્ક્લુઝિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. ક્લાસ લેન્થ માટે શું કરવાનો, પહેલે કન્વર્ટ કરવાનો છે એક્સક્લુઝિવમાં. ક્લાસમાં એક્સક્લુઝિવ કન્વર્ટ કરવાનો એટલે લોઅર બાઉન્ડ્રી પોઈન્ટ ને અપર બાઉન્ડ્રી પોઈન્ટ મળી જશે. પછી અપર બાઉન્ડ્રી પોઈન્ટ ક્લાસ લેન્થની ફોર્મ્યુલા શું છે, અપર બાઉન્ડ્રી પોઈન્ટ માઇનસ લોઅર બાઉન્ડ્રી પોઈન્ટ. એટલે તમે ઇન્ક્લુઝિવ ને એક્સક્લુઝિવમાં પહેલે કન્વર્ટ કરશો ને એટલે સીધી તમને અપર બાઉન્ડ્રી પોઈન્ટ અને લોઅર બાઉન્ડ્રી પોઈન્ટ મળી જશે. એ બેમાંથી માઇનસ કરી નાખશો એટલે તમને શું મળશે, ક્લાસ લેન્થ. અને બીજો શું જોઈએ છે, મિડ વેલ્યુ ઓફ ઈચ ક્લાસ. મિડ વેલ્યુ તો સેમ ટુ સેમ આમને આમે થઈ જશે. 99 + 0/2 એટલે 49.5. એવી રીતે તમને બધાની મિડ વેલ્યુ મળી જશે. સમજાય છે? એકદમ સિમ્પલ છે. એટલે આ ટ્રાય કરજો. ન થતો હોય તો કદાચ વાંધો નથી, ઇશ્યુ નથી આમાં, પ્રોબ્લેમેટિક નથી. આમાં તો કાંઈ છે નહીં આપવા જેવું, હજી આગળ બાકી છે કરાવવાનો. એક્સરસાઇઝ 2માં જો કાંઈ મળે તો. હા જો આ કરી નાખજો. એક મિડ વેલ્યુઝ ફાઇન કરવાની છે. પહેલે ડાયરેક્ટલી મિડ વેલ્યુઝ ફાઇન થઈ જશે આનામાંથી જ. ટ્રાય કરો, ન ખબર પડે તો મને પૂછજો. આ નહીં થાય, લેસ ધેન બેસ ધેન ટાઈપ પર નહીં થાય. આ બધા નહીં થાય. આ નહીં થાય. આ નહીં થાય. આ નહીં થાય. જો આ કરો, આ હોમવર્ક સેક્શન ઈ નો ફર્સ્ટ. એટલે જો એક તો પહેલા બધા ઇલસ્ટ્રેશન 1 to 5 જેટલા તમારા બાકી હોય એ કરી નાખજો. પછી સેક્શન સી નો 7th હોમવર્કમાં આપ્યો મેં તમને. સેક્શન ઈ નો ફર્સ્ટ મેં તમને હોમવર્કમાં આપ્યો. આ બી કરી નાખો. સેકન્ડ આ બી કરી નાખો. આ બી કરી નાખો. બસ બરોબર, આટલું કરવાનું છે. એટલે તમને ઇલસ્ટ્રેશન નંબર 2, 3, 4, 5 4 સમ, પછી એક્સરસાઇઝના સેક્શન ઈના 1, 2, 3 અને 4 પેજ નંબર 62 પર તમને મળશે. અને પેજ નંબર 61 ઉપર તમને 61 ની 60 ઉપર તમને મળશે ક્વેશ્ચન નંબર 7 સેક્શન સી નો. ઈ કરવાનો બરોબર. આટલો કરી નાખજો. બરોબર, વ્યવસ્થિત રીતે કરજો, પોતાની રીતે કરજો, ધ્યાનથી કરજો. કાંઈ ન ખબર પડે તો મને પૂછી લેજો. બરોબર, થેન્ક યુ વેરી મચ.